આ મારું 500 પાટણ હા ઓહો બા હા ચમ મારા ઘર ભૂલા પડ્યા ભાઈ એટલે આ ભાઈ કોમ હશે એટલે ભૂલા પડ્યા છે એમને તો કોઈ પડ્યા નહીં હોય અમે ઓહો હું કોમે આયા કો હળો જલ્દી મારે મોડું થાય લાલાજી બાઈક ની ચાવી આલજો ઓહ તારી સીધા લાલભામાં હે લાલાજી લાલાજી કેવા પડી તા બીજું કહીએ બા ચેડે ભા લગાવો જીની જગ્યાએ ઓહો તને ઓલ્યા ભા કોલ્યા મારા ભાને હું બહાર રાખું ઓહો તમારા ભાને તો તમે ભા કહેવાના છો પણ મારું રૂડું ને રૂપાળું નામ છે લાલભા ના ના આપણે તો લાલાજી કહેવાના ભાઈ પોહાય તો બોલાવજો ના પોહાય તો કોઈ નહીં ઓહ તારી એટલે મૂળ તમે મારા નામની બદનામી કરવાની એકલા હોય એમ ને ચોકન બદનામી એટલે ભૈયા ભા લગાવેની જગ્યાએ જી લગાવ્યો અમે તો ના ભાઈ મને નહીં પોહાતું તમારે મને બોલાવો ને તો લાલભા કઈને બોલાવજો બાકી બોલાવવાનો નહીં મને હો ભાઈ એટલે હું તો લાલ્યો કઈ બોલાય ના ને ભાઈ લાલભા કહેવાનું નોમ બગાડવાનું નહીં કાલ ઉઠીને તમે લાલાજી કહો પછી લાલ કહો પછી આખું ગોમ કેવા માટે વાત કરો હતી કોઈ નહીં ચાવી આલો ભાઈ ચાલો એ તો પછી કેવું ના ભાઈ બાઈક નહીં મળે મારા બજાર જવું હોય મારા આઢું બજાર આ એટલે આઢું ને ભેગું થવું હોય તો આઢું ને હોય આવવું પડે આપણે બધા ના જવાનું હોય ભેગું થવા વાત કરી જાવ તે ભાઈ ભેગા થવા નહીં આયા બીજું કામ છે બજારનું એટલે બજાર જવું પડે કે ભાઈ લાલાજી એવી કોઈ ગરજ ના રાખવાની હોય વાત કરો આઢું ને આબુ આવે આપડા ઘેર નકર કોઈ નહીં બા તમારે તમારા આઢુની ગરજ રાખવી હોય તો રાખજો ના રાખવી તો કોઈ નહીં પણ બાઈક નહીં મળે અને આ લાલાજી ના કરશો લાલભા કહો લાલ પાતો આજે નીકો કાલે નીકો હવા ઓહ તારી કશો તો નહીં ના કેવું હોય તો ભાઈ બાઈક આલાણો બાઈક નહીં મળે હો આ ઠાઠી ભંગાર છે એટલે ઓહ તારી બે દાડે મારું બાઈક લઈ જોશો ભુવા પણીમાં અને હવે ઠાઠિયું ભંગાર થઈ ગયું આજ ના આલ્યું ઈમો આ તો નવાઈ નહીં તારે આલુ પર વાત કરો ત્યાં અમે પેટ્રોલ નહીં નખાવતા ના ભાઈ બા આજ ગમે એ થઈ જાય પણ બાઈક નહીં મળે બરોબર અને હવે ઠાઠિયું ભંગાર કીધું ને એટલે હું મારું બાઈક તમને હવે હપ્પું જોઈ નહીં આલું આ તે અમે તારો બાઈક તો આરું છે લાલ્યા તેમાં ભંગાર છે ભંગાર વેચી માર બા મોને બોલો જેમ લે મને એટલે મોન આલીને બોલાવો એમ કહું છું આ તે લાલાજી કહું તો શું તાણા ના ભાઈ લાલભા કહેવો ને તો જ હું તમારા જોડે બોલ્યો ના કહો મારા બોલવું નહીં બા તો હું આજે નીકો કાલે નીકો વમણ મારી વાત આ તારા બાઈક મને નહીં આલું ને ના આ તો તું એ વરાય જો આ બાઈક ના લાવી ને તો મારું નામે બા નહીં વરાય અલ્યા તારી આ આવું સપનું તમે તો 2-3 વર્ષથી જોવો છો હજી સુધી નહીં લાવે હવે હું લાવશો હા હવે લાવશે આ ડોહો હવે લાવશે બાઈક એ પેલા કણ ઉદાપાન સાયકલ ની દુકાન હે ને ઈ જઈને ભંગારમાં સાયકલ લેતા આવજો તોય સારું કહેવાય ભંગાર તો તારે થઈ ગયું બાઈક જોઈ લે અમારે સાયકલ લાવવાની જરૂર નહીં હું બાઈક જ લાવ્યો તું વરાય તને ના આલવું હોય તો કોઈ નહીં કશો વાંધો નહીં મારા હો ભંગાર થઈ ગયું પણ ગમે એવું તો મારું બાઈક છે પેલા તો તને લાલભા કહેતો તો હવે લાલાજી કહેતો તો પણ હવે લાલાજી કેવું નહીં હવે લાલ્યો જ કેવો વરાય ભાઈ તો ભાઈ હરખાઈ નહીં રહ્યો ભાઈ મજા નહીં આવે પછી ચોક માથા બારે ઝઘડો થઈ જાય અરે થઈ જાય આઈ જા લેતો ના પડે ઝઘડીએ આપણે બે જણા હાલ હું મારા આઢુના હારા કોમે જવું ના હમણાં તમને બતાવી દો હવે આઢું તો નામ છે બીવાઈ એમ કે બીવા તો નહીં કાલ આવી જજો ખબર પાડી દીધું હા હું એ તને ખબર પાડી દીયો બાઈક લાઈન ના બતાવ તો મારું નામ બા નહીં ભાઈ એટલે પેલા હારી સાયકલ લાવો પછી બાઈક નીકળવા જઈ જો મને ના પાડા લ્યા હું મારામાં તાકાત નહીં હોય બાઈક લાવવાની બાઈક લાઈન મેલું તને તો ખબર છે હજુ કિયાના મનમાં હું સમજી અમારી તાકાત નહીં બાઈક લાવવાની એ બો હા લીલાજી ચમ હવાર ચા પીધી ને હું લીલાજી ચા તો પીધી છે પણ આ પેલા લાલ્યાને બોલું છું ભાઈ ચમ તે બોલો મારા બાઈક જોતું તું તે ધારા હાથ ના પાડી ને મારા ઓળખાય ચમ તે ના પાડી શી ખબર ઓમ તો બાઈક હાલતો તો આજ ના પાડી એવું હે એમ ઓવા એટલે મને ખોટું લાગ્યું તમે બોલું છું એને એ બા ના આલે ભાઈ ને પોતાનું બાઈક છે તોય તમને આલો કોડો વાત સાચી છે લીલાજી નું પોતાનું બાઈક છે આપણે પેટ્રોલ ભરાવતા હતા નતા ભરાવતા એમ નહીં ભાઈ એ વાત તો તમારી સાચી પણ વળી નહીં હાલવું નહીં હાલ્યું હોય એનું હું કહી જવાનું તું બાઈક આલ્યું તે બા આવીને પોતાનું બાઈક ભાઈ આલક ના હાલ હા તે હવે આપણો મારી વાત બાઈક તો એને નહીં આલ્યું પણ તમે હવે મને સાયકલ આલો સાયકલ ઓવા મારા થોડું કોમ છે એટલે કોમ પટાઈ અને તમારા ઘેર આલી જાયો બા સાયકલ નહીં હાલવું હું કેમ મારા ખેતરમાં ભારો લેવા જાવું હ વાહ તમારા મન લાલ્યામાં કોઈ ફેર નહીં ભાઈ
બા એવું નહીં ને કે ચિયાદાર તમને ના પાડી કો મારા ખેતરમાં ભારો લાવો હમણાં ભારો લાવો ડોશી ભાઈ બોકા કરે તમે મને એકે દાડે ના પાડી નહીં પણ આજ તો ના પાડી કે આજ તો બાતે માર કોમ હે એટલે હા ભાઈ ના પાડો ભાઈ અમે બાઈક તો લાવશે પણ લાવી દો કે ભાઈ ચાણા લાવશો તારા કોકના જોડે સાધનો માગો એના કદી કોઈને માગવા જ ના પડી ભાઈ પોતાનું લાવી દો આ તો હું માણસો ચેક કરું માણસો ચેટલામ છે ને ચેટલામ નહીં આ માણસો રહ્યા ને ઘર ના હિયારી હી બધા ગરજ ના રે બા લાગતા હોય ને તો આપણે પોતાનું સાધન લાવી દેવા એટલે કોઈ જોડે માગવું જ ના પડે ભાઈ હું લે માગવું પડે? આ તમને સાચી ઠૂચીને કહું છું બાઈક લાયો પછી? વાર રાખજો પછી ચાણા ઉપર ચાહો તાણા ભગવાન ના ઘેર ના લાવી દ્યો તમે ચિંતા કરશો નહીં હો હા તો લાવી દો હાડો હો હા નીકળો પછી એ હા એ લીલાજી જો તો ખરી ભાઈ ઉપરથી તમે જોતા રહીને પા મને કહો અલ્યા ભાઈ પણ આ વળાંક છે મને ચોહે દેખાય તમારે જોઈને નીકળવું પડે કી હવે લાલભા મારા જોડે ભાઈ સાયકલ અને તમારા જોડે બાઈક ભાઈ તમારા રાસ્તા હેડવું પડે હમણાં હાર ઉપર ભેગા કરી નાખો તમે તો મને હમણાં ઓહો અલ્યા લીલાજી તમે કેમ એમ નહીં કહેતા કે મને સાયકલ નહીં આવડતી એ તો ભાઈ ઘણી બ્રેક મારી પણ બ્રેક આવતી રહે એવું કરું પડો ઓહો ગભરાઈ નાખ્યો ઉપર બ્રેક વગરની સાયકલ જ શું કામ રાખો ભાઈ લાલભા બ્રેક તો આવા ભાઈ પણ હું મારવા જો ને તો ગભરાઈ ગયો ઓહો તો પછી તમારે સાયકલ લઈને ના નીકળાય હેડ તું હેડાય હા એ વાત સાચી પણ તમે જો હેડ્યા અરે ભાઈ ઉતાવળમાં બજાર હેડ્યો તો તે પૈસા ભૂલી જોત પાછો ઘેર લેવા ગયો તો હવે પૈસા લઈને પાછો બજાર જઉં મારા આઠું આવી હતી હા એટલે ઉતાવળમાં બ્રેક મારું ભૂલી જાય એમ કહો ઓહો લીલાજી એવું નહીં કોઈ કોકને પાડી દેવાની કોઈ આપણી મરજી ના હોય વાત કરો હતી આ એ બધું બરાબર હા તો તો પછી? કંઢાળ ને તેમ રીશે બાળા તમે ક્યાં કંટાળ આપણા ગામના બા ઓહો એટલે ભાઈ બાના તો જવા દો ને અત્યારમાં મારું નામ ખરાબ કરતા હતા લાલાજી કરતા હતા ચોય શેઠ થાય નોમ લાલભા રૂડું રૂપાળું નોમ નહીં મારું આ વાત સાચી એ તો તો પછી ભાઈ અન પોતરા દાડે મારું બાઈક માજી લઈ જતા હતા અને આજ મારા આટું બજાર આવી એટલે મારે બજાર જવું હતું બાઈક આજ ના આલ્યું તે મરી છે બળ્યા હા એ તો મેં કીધું ઉપર મારે સાયકલ માંગતા પણ મેં ના પાડી કે ભાઈ મારા ખેતરમાં ભારો લેવા જાવું ઓહો આલ્વિદિક સાયકલ એક દાડો સાયકલ ચલાવી એટલે ડોહાને ખબર પડે પણ હું કહું લાલભા ઇવન જે વસ્તુની જરૂર હોય એ વસ્તુ એને પોતાને ના લાવવું પડે ભાઈ લાવી દેવું પડે કોકની ગરજ કેટલા દાડા રાખવી હે હા લાવતા નહીં ભાઈ બધા જોડે માગ કરી કહો તો પછી મારું બાઈક લઈ જતા અને આજ હું કઈ જાય ખબર હે? હા. કે આ ઠાઠિયું ભંગાર બાઈક હવે મારું બાઈક વર્ષોથી માર પાહણ હે બરોબર હવે તો બાપડું જૂનું થાય કે ના થાય થાય ને ભાઈ જૂનું તો થાય જ હા, તો પછી મારા સાધન હું ચમ કરીને કહું ઠાઠિયું ભંગાર હે ને ના કહેવાય વાત સાચી હું કેવું એ હાર હો હો ડોહાન તો અમે બોલવાના ઠકેણા નહીં હવે ઉંમર થઈ ગયા ને એટલે મને એવું લાગે ફરી ગયું લાગે ભુવાપણી કરીને તો વાત સાચી ભુવાપણીમાં ઘણા પૈસા લૂંટા ભાઈ ના લાવી દેતા સાયકલે તો ખારી પછી ના કશું જ નહીં લાવ એ ડોહો ને ખાલી વાતો જ કરશે આ તે તો સાચી છે ભાઈ આજે મને કઈ જો વર રાખો કે હું બાઈક લાવું હવે એ મુકો હારી સાયકલ લઈ આવો તાણા મનાય કશું કોઈ લાવવા નહીં ભાઈ એના વાતો કોઈ ના હોય કશું જ નહીં લાવી એ કઈ જાય પણ સાયકલ લઈને આવે ને હોત પડે તોય ઘણું હવડી ના ના હારું હો હો એ હા જો હાલો હા નવું લાય તો નહીં દેખાતું હશે ફૂટી ગઈ છે બા નવું લાયા કોંગ્રેચ્યુલેશન લેશન હા લેશન નહીં થેન્ક યુ હા થેન્ક યુ હાય થેન્કુ હા બા હા મસ્ત હો બાતું હારે જો એક દાણા પૈસા ખર્ચાય ભાઈ મફત થોડું આવ્યું વાત કરી આવજે આ કેટલા રૂપિયામાં લાયા હા હે? એ તમારું લે આવો પડવું ના તો કોક દાડી અમારે લાંબા થાય ને હવે પૈસા કહે તો તમને અટક આવશે તો કેમ અટક આવા શું કરવા આ તો કોઈ નક્કી ના કહેવાય ભાઈ કેજો ના પૈસા નહીં કહું તમે સારું છે ને હાર્યું મસ્ત હો બાકી બાઈ ચાલ આહ. બા હા પેડા તો ખવડાવ હા પેડા હજુ મુહૂર્ત તો કરવા દે હું પેડા કરી રહ્યો એવું હો ચાલા અટાણે હજી હાલ લઈને હેડ્યા આવો ઓવા પણ નંબર તો કેમ આવ્યો તાણી હા નંબર હે નંબર ના આવે આ નંબર તો પછી આવે 9 હોય એટલે નંબર પછી આવે નહીં હા એટલા આ તો 2 મહિના જૂનું હે એવું હે ઓવા પેટી પેક નહીં લાયો હા
2 મહિના જૂનું ભાઈ. અમારા માણસો મેળા મારી જતા હતા કે તમારા કોમ નહીં. અલ્યા ભાઈ અમારો કોમ નહીં લે આ બાઈક લાવવાના. ઉડી મેળું મારી એ તો મેળા મારવા વાળા આપણા ગામમાં ઘણા હી ભાઈ. પણ બા ખરેખર આર્યું તમે નવું લાયા ને હા. એ સારું કર્યું હો. લાવવું જ પડે ભાઈ. અમે કોકના ઘેર જતા ને ભાઈ અમારે જરૂર પડે આલજો. હા. તે મેળા મારતા કે લાઈ જતા હોય તો હુલ્યા માગવા આવો છો. બા આપણે હું તમારે ચમ કોમ આવે ખબર તમે રાતે રિક્ષામાં ભુવાપણી કરવા જો ને એના કઠા ખૂટે લઈને જવાનું. પોપટલાલ હે? હજુ ગામ વાળા તો આ ભોજી ઓળખતા જ નહીં. આ ભોજી ધારી ને હા. તો ઘેર બલૂન લાવી. ભુવાજી ભાઈ કમાઈ હી ને હા એ તો નવાય જ નહીં તાના. આ તાત્કાલિક લાઈને ઊભું ના કરી દીધું. ભાઈ સાચી વાત ભાઈ ભુવાજી ને પટડા વાળું ઘરે પણ ભુવાજી કમાઈ હો. કમાવું તો પડે કા. હાર તમે જોવો એટલી ઘડી હું આવું. હા. હાય બધા જો કરશો ને કલર ઉડી જા. હે? હોવા હવે કાળો તો કલર હા ભાઈ જેટલો ઉડી જા હા. ના ના આ તો ચોક નજર લાગે તો પાછી. ઓહ, જો કા મુરત એકલા કરી વસ્તી મારા જોડે મુરત કરાવે સાઠાનો લાવે અને તમે જાતે ને જાતે કરો મુરત આવું ચાલતું છે ભાઈ. હોવાજીને તો કરવું જ પડે કે એમાં નવાય છે. લાવ ચાલો કરું. કરી દો. આપણા સાધન નું મુહૂર્ત આપણા હાથે જ કરવું પડે. હવે આવું કોને કીધું ભાઈ લે ચોલા કરવા કેમ દેલો. સાઠીનો ડોળું મોટો. આ તો સાથીડો દોડો. હા. આ લાઈટ પણ ના સાથીડો દોડતા નકર દેખાવા નહીં પાછો. ઓહ, જો કાઢે ઓય ઓય દોરો ઓય ઓય. હા આવડે તો છે ને. બધું આવડે ભાઈ વસ્તી એમની નહીં બોલાવતી હોય અમન. હા ભાઈ દોરો ગયો. હા હા થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું મુરત. તો ચોલો મને કોણ કરશે. હા કરું ને ભાઈ. એ આડો ને એમ ઊભો અધર કરવાનો. ચડતી વેળા રાખવાની છે પડતી વેળા નહીં રાખવાની. ઓમ રીમ 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 ભાઈ લાવો. ઓમ રીમ રીમ હા, થઈ ગયું તો મુરત થઈ ભાઈ ચલે આખી વાત ચલે પ્રેમ રીમ રીમ રીમ. થઈ ગયું કમ્પ્લીટ હે ભાઈ. પોપટલાલ તમને હજુ કહું હા જોજો કરશો નહીં. આ ચોલા કરતો તો ભાઈ આ ચોલા કરતા પણ એ ચોલા આપણે હોય સાચીઓનો ના દોડે તમે. આટલા કાઢવા પડી ચોલા. ના ના એવું કશું ના હોય. હાડ એટલે પેડે તો ખવડાવ ગોટ વડા. હે બા પોપડો મારી વાત. હે ગોળ ધોળાની પેડાની વાત કરતા જ નહીં. ચમ ભાઈ જેટલા પૈસા ગીજામાં પડ્યા હતા ને બધા ખંચેરીને આલી દીધા. તાણા હાર્યું આવ્યું. ના ચાલે આવું ના ચાલે. તમે મારા ભાઈ બનો તમે મને પેડા નહીં ખવડાવો તો પછી ચાલશે થોડું. એક કામ કરો આઘારે તમે આ ધોકું પકડો. શું કરું આને હેડો બેસી જાઓ આપણે આવીએ. તો કાંઈ તમે બેહો ને આપણે ગામમાં ઓટો મારીને આવીએ. એવું હોવે. હાડ હેડે. આ ગામમાં ઓટો મારવા જવાનું એક કારણ છે. શું કારણ ખબર હે જે જઈને મને બાઈક આલવાનું ના પાડ્યું છે ને એને આપણે રીસે બતાવીએ પછી હવે ધુમાડા ઉડતા આખા ગામમાં. હે એક્ટિવા ચલાવો તમે ધુમાડા ખાઈ બીજા એવું ને. હા એવું કરવાનું છે આપણે. પકડી બેજો. હા. હોવે. લે હા બેઠા. વોલ મારે કોઈ બાર ના નીકળે એ જવું પડે કે અમે આ જોહું લાયા. ઈને જ રીસે બાળવાનો તાળા જે છે. હા પણ ઇવન જઈને કહો કે જો અમે આ હું લાયા એમ ક્યારો તો ખરા. એની ઊંઘ હરમ કરી દઈએ આપણે. એ બાનકલ આલ્યા બાનકર જો હું લાયો એ પોપટલાલ જોતા આવજો. હા બોલેલા બાર. આ કડેક તાળું માર્યું. હા તાળું મારેલું હો. તાળું માર્યું છે. તાણી પ્લાન સક્સેસ ના થયો. તાણી હવે શું કરશે તાણી. હવે હું જવું ગયા હતા. હા તે હું એ કહેતું. હા હું કહું હા ઓટો તો આવે ના હવે પોપટલાલ વાટો નહીં મળે ભાઈ. પણ મેં કોઈ દર ચલાવી નહીં આડું. આ તો મેં તમને મારી એક્ટિવા પાછળ તો બેઠા ખબર હા કો આ માણસો રીસે બળવા જોઈએ પણ એ માણસો ઘેર ના એવું કરવાનું. વાત સાચી પણ ઓટો તો હાલે હું જોઉં છું લાગે. ના ભાઈ ના ઓટો નહીં મળે કારણ કે તમને આવડતું નહીં. ભાઈ આવડતું નહીં ચમ બધું આવડે ભાઈ. ઓ ચેદા ચલાવી લે ભાઈ હે
ઓ તારી આઈલા હાડ્યું નહીં ચલે બાકી બાઈક તો ચલાવો ને હું. આ બાઈક ચલાવો આ તો હાર્યું અલગ જાતનું બાઈક છે હાર્યું આખું. હા તે લાન ખાલી શીખવા ના તમને ભાઈ આવડતું નહીં તો ચોક તમે ભોય પાડો તો મારે નુકસાન આવે હમણાં ખબર હે? ભાઈ જો ભય પાડે ને તો પૈસા લઈ લેજો. હાલવા પડશે પૈસા પછી હો રાખજો. હા ભાઈ મન માની છો હવે. હા બરાબર હવે મારી વાતો પર તમે હા. તમને એકલાને તો આ એક્ટિવા ચલાવવા નહીં હાલું હું તાણી તમે ચલાવજો ને હું પાછળ બેસું. આ તે કશી વાંધો નહીં માટો ચલાવું જ છે ને. હા એટલે તમને આવડતું નહીં હું પાછળ બેઠો હોય ને તો થોડું કંટ્રોલ કરું. હા હેલો. હવડા જા દેજો. હા ભાઈ હોવા આ તો થોડા તમે ભાઈબંધ છો એટલે તમને આલ્યું પાક ચલાવે નકર બીજા કોઈને હાથ ના ડાળા દો. આ લાલ્યા બાલ્યા તો હવે કોઈ દાડો જો બિહાર મને કહેજો. હા હા જાજો ઓમ જાજો ઓમ સીધા. હે તો ઉપડે ભાઈ કે ઓટો મારવા ઓહો ક્યાં લાયા ભાઈ હું નહીં લાયો ભાઈ તો અમારે ભેડું લાયા ભેડું. કોણ અમારે ભેડું બા લે તારી છે ને બાકી સાચું કહો હા તો તાણી તો તારી વાશો ફૂટી જઈ છે નહીં દેખાતી તને? ભાઈ તમે ચલાવો પોપટલાલ ચલાવો એટલે હું તો પોપટલાલ જ કહું કે હા તો હવે પોપટલાલને ચલાવવાની અમે ના પાડીએ. તું તારું ઠાઠિયું ભંગર ના પાડતો તો અમે ચલાવવા આલવાનું. એ તો હવે ઠાઠિયો ભંગાર થયું હો આટલા દાડા કોને લઈને ફર્યા હો હા તે હવે અમારે ઘર જ નહીં તારી નેકળો અંકલ પોપટલાલ આપણે જવા દેવાનો. કશો વાંધો નહીં અમારા હો ઠાઠિયું ભંગાર્યું પણ મૂલ અમારું હકી હા તે ઠાઠિયું ભંગર ચલાય કર અમે તારા કોમ નહીં આ નવું લાવવાનું સમજો અમે નવું લાયા જો બાઈક. મને એવું લાગે હે કે કોકનો માજી લાયા હોય ચમ એવું લાગે હે હા ભાઈ લા દેખાતું નહીં હાલ મુરત કરીએ ચોલા કરે ચોલ્લા તો કર્યો હોય વળી કને કર્યા હોય અમે કર્યા ઘેર લાઈને આ કંકોળ હાથ નહીં દેખાતા તને પેડા ખવડાવે પેડા હું લેવા ખવડાવું યા તારા જો તને તો લ્યા પેડા ખવડાવું હું આપણે જવા દે તમે તમને ખવડાવતા ઓહો કશો વાંધો નહીં જો જો આટલો બે રાખો આટલો હે આટલો ઊભી રાખો. પણ બા ઘટતો તમારું તો કને હોય કને ઊભી રાખીને હું કરશું તમે તમે બંધ કરજો પેલા બંધ કરો આ બંધ કરી. ઉતરો હવે હા તમે ઘેર જો અને હવે હું ગમો ઓટો મારવા જઉં હો હે ગમો ઓટો મારવા જાઉં તમે ઘેર જતા રહો હવે. બા મારી વાતો પડો હા. તમે ગમો વાટા મારશો તો તમને કોઈ ઓળખશે નહીં એના કરતા મારી વાતો પડો. હા આ બાજુના ગમો મારા હાથું ખરાક નહીં હા ઈવન ઘેર આપણે ઓટો મારીને આવતા રહી ઈવન ખબર પડે કે બા ભુવાજી ખૂટર લાયા ખૂટર. હા એ વાત સાચી છે પોપટલાલ હે પણ જો હે આપણે એકન જવાબ ના નહીં ટાઈમ પણ એકન આપણે જઈએ હે. અને તમારા હગો એમ કઈ હે કઈ એક્ટિવા ચલાવવા આલજો તો પછી હું શરમ રાખ્યો નહીં. હવે મારી વાતો પડો હું કહું ભુવાજી હજી હાલ મુહૂર્ત કર્યું એટલે એક્ટિવા કોઈ નાખી નહીં આપણે એક્ટિવા પર બેસી જવાનું અને કે ચા બનાવીને તરત ફટાફટ લાવ ચા પીને તરત નીકળી જવાનું એટલે ઈવને ખબર પડે આજુબાજુ કે ભાઈ મારા હાથુના ગામના ભાઈ બાહી ને એને એક્ટિવા લાવે એ બધાને કહી વાત સાચી છે અને તમારું નામ ઊંચું થાય ભાઈ. આપણે એક્ટિવા ઉપરથી ઉતરવાનું નહીં બરાબર હા એક્ટિવા ઉપર જ ચા પીવાનું બરાબર. અને પેટ્રોલ પેટ્રોલ બા હાડું હાડું મુને ખાઈ દી બસ. હા તો બરાબર હા. લે જવા જજો હું પાછળ બેહું એટલે કરી હા તમને આવડતું નહીં તમે શીખો. હા એ તો શીખવાનું જ છે ને અને વાકન ગમન ગમો પડી એટલું ઓળખા ગયો. આપણા ગામમાં તો બાળવાનો પેલા લાલ્યાને જ. હા એ લાલ્યાના ભાઈ હું કહું હા. કરવાના એ બધાને બાળવાના ભાઈ એ બધા ને એ મારા જે ડુંગાડીઓ વાળે સમજે. પોપટલાલ હે. કડવા જોડે તો કોઈ ફૂંચી ખાવાય નહીં મેલો બખાવ. હા એ વાતે હાજી ખાલી બોલે એટલું જ છે. હા સૈતમ સાહેબ અમારું ભાઈ રાખે ચેકિંગ કરવા ચેકિંગ કરવા. ઓહો. ઓહો ચેકિંગ તો કરી નાખો છો ના જ છે. હા લ્યો ચેકિંગ કરી નાખો. તમે ચેક કરવા નહીં સાધન ને કાગળિયા લાયસન્સ ને બધું ચેક કરવા ઉભો એવું હોય. હું મસ્કરી કરવા પેલા મોણા હા લ્યો સાહેબ છો ને હા લ્યો આ આડી મારી લાય છે. પોપટલાલ નામ હે તમારું ઓજ ને ટાણી હું પોતે. ફોટો બદલાઈ દો ચાલે એવો નહીં હા એટલે આ તો જૂનું હોય ને એટલે. લ્યો લાયસન્સ તો બરાબર છે હે એક્ટિવા કાગળિયા અને આરસી બુક લાવો હેડો એવું ઓવા
એ બા હા લાયા કાગળીએ હા ના કાગળિયા ખૂટે ને આવો એવા કાગળિયા કોઈ મને આલે નહીં હે નહીં આલ્યા ચોરીનું જ નહીં તાણી ના ના એને કોઈ કીધું તું મને કે લ્યો હારું કાર્ડ પકડો હે? હારું કાર્ડ આલ્યું મને કેવું? હારું કાર્ડ પેલા મને ચોપડી કહેવાય ચોપડી ચોપડી હા તમને ના ખબર પડે સાહેબ આડી આછી બુક જોઈ લેજો લ્યો મારી વાત આવડો હા હેલ્મેટ કેમ નહીં પહેર્યું હે હેલ્મેટ કેમ નહીં પહેર્યું એ સાહેબ આટો રસ્તો કાચો નહીં આગળ જઈને હાઈવે નહીં મળતો હે આગળથી હાઈવે નહીં મળતો વાત સાચી ને તો પછી હેલ્મેટ કેમ નહીં પહેર્યું તમે એ તો ભાઈ હાઈવે ભૂલી ગયા વાહ ભૂલી જાય ને થોડું ચાલે ઉભા હા સાહેબ બધું તો આ કાગળીએ તો બધા બતાવે આ હેલ્મેટ નહીં ને પણ એટલે તે હવે શું થાય તાણી સાહેબ 1000 રૂપિયા દંડ થા હે ઓવા 1000 રૂપિયા તાણી કોઈ ઓછું નહીં થાય કોઈ ઓછું ના થાય આ થોડા શાકભાજીના ભાવ તો ઓછું થાય હા પટાવટ પટી જતી હોય તો સારી વાત ના 1000 રૂપિયા કાઢો એનો ફટાફટ ઉભા સાહેબ ઉભા લગતા નહીં કોઈ એ બા હા મારી વાત ઉપર સાહેબ 1000 રૂપિયા માગી સાહેબને ફોલાવો તમે હું ફોલાવા તાણી સસ્તામાં પટ્ટું પટાઈ દી ઓ તો પૈસા જ નહીં પડે કી જા હમુરદાય હે તાના પૈસા નહીં લે કશું લાવે નહીં તમે કીધું તું પેટ્રોલે તમારે ભરાવવું પડશે મારા જોડે 50 રૂપિયા પડ્યા ઓ ઓ કાકા આ બાજુ આવી જાઓ સાહેબ મારી વાત ઉપર 50 રૂપિયા પછી ઓહો 50 રૂપિયાની મને રિશ્વત આલો કાકા તમને શરમ નહીં આવતી સાહેબ મારી જોડે પૈસા નહીં 1 રૂપિયા નહીં પટ 1000 રૂપિયા થાય એવું ઓ આ તો ઉભા રહો, હું જોઈ લઉં હો. પૈસા ના હોય ને તો એક્ટિવા સાઈડમાં કરી અને વાયકલ મૂકી દે ચાવી મને આપી દો બા ઉતરો તો શું લેવા આ એક્ટિવા સાઈડમાં કરી મૂકી દેવી પડશે ભાઈ અલ્યા ભાઈ નવું લાવ્યું હોય થોડું મૂકવા લાવ્યું આ તો નવું લાયા હો તો એ વખત નવું હેલ્મેટ ના લેતા હો ખબર નહીં પડતું કે હાઈવે ઉપર જવાનું હોય તો હેલ્મેટ જુઓ જ હા સાહેબ હું સાઈડમાં કરી નાખું હો. હા તો સાઈડમાં કરીને ચાવી મને આપવાડો જલ્દી હા એ પોપટલાલ હે આ પોલીસ વાળા સાહેબ ને મને કોઈ ખબર પડતી નહીં થોડા પૈસા લઈને પટાઈ જાવ કા હવે મારી વાત આપણે ખાલી પકડીને બેસી જો ખાલી પટ્ટીઓ મારી હવે પટ્ટીઓ ફટાફટ જલ્દી હા બેસી જા લે તમે નીમ તો નહીં જ જવા દો પાણી દો તો લે દેખાતું નહીં તમને અલ્યા હું ઓમ જાઉં મને ચોય દેખાતું હોય પાછળ પોલીસ આવે પોલીસને કહેતા નહીં હો કેમ? હા સાહેબ પેલા કાકા તી બાજુ જ્યાં એ હમણાં જ ગયા ઓળખો તમે ઈવન ઓહો કેમ હું હતું તમે બેસજો ઈવન ઘર બતાવો પણ જલ્દી પણ સાહેબ હું હતું એ તો કહો તમે એક ના બેહો હેડો સાહેબ ઘર તો ઠેઠ લઈ જતો આ એક્ટિવા ચકન હંટાઈ દે હંટાડી આ સાપરામ જલ્દી ફટાફટ હા હા જલ્દી ઓ કાકા ઉભા રહો હલતા નહીં વાહ કાકા બહાર આવો તમે બહાર આવો મને બનાવો બહાર આવો સાહેબ સાહેબ આ બાજુ આવો હે સાહેબ હું ચોરી કરીને આયા રહ્યા વાવને મેં હેલ્મેટ નો દંડ માંગ્યો છે એક્ટિવા મારી દીધી હતી વાવને લે આ તારી એમ નહીં અવાય લાલભા પૈસા માંગતે હતા સાહેબ આ તે દંડ થાય જ ને હેલ્મેટ ના પહેર્યું હોય તો 1000 રૂપિયા લાવો અને હવે તમે આ નાથાની નો 5000 અલગથી દંડ લાગશે સાહેબ એક તો 1000 રૂપિયા તને 5000 ચોય લાબા 5000 રૂપિયા નહીં કાકા આ એક્ટિવા બહાર કાઢો હેડો હા. બહાર કાઢો એ સાહેબ
એ સાહેબ એક્ટિવા ચો લઈ જાઓ હવે તમારું એક્ટિવા ડિટેન થા બરોબર સાહેબ લઈ જો તને આજે જ લાવી. સાહેબ અરે મને એ બાઈક નતો આવતો એટલે હું મને દેખાડો કરવા લાયો હું આ તો ભરભારું મારું નહીં એ બધું માર નહીં જોવાનું તમે બહાર કાઢો એક્ટિવા બહાર કાઢો સાહેબ તમને બકાવી હો ઇવન પોતાનું લાવ્યું જો સાહેબ એની નિશાની એ એ બતાવો લાભા, પેલા રફો કરો યાર સાહેબે કીધું બાર કાઢ અરે અમે સાહેબ એવું કીધું તમે બહાર મિલજો યા સાહેબ જુઓ આજ જ ચોલ્લા કરે છે જુઓ એ બધું માર નહીં જોવાનું ભલે આજ લાયા કાલ લાયા તમારે દંડ ભરવો હો કે એક્ટિવા ડિટેન કરવું બોલો હવે સાહેબ મારી વાત આપણો ઈકન પૈસા હોત તો અમે ઈકન ના દોત હવે અમારી જોડે પૈસા જ નહીં ઓહ પાકી 50 રૂપિયા પટાવો અરે સાહેબ લાગુ સાહેબ લાગુ કાઢો હેડો પૈસા પૈસા નતા આ ગયડાનું હા સાહેબ આ એક્ટિવા રહ્યું ને એ હોવાનું આ તો તમારે દંડ નહીં ભરવો સાહેબ સાહેબ 2 મિનિટ એ લાલભા હા. તમારા ગીધા પૈસા પડે આલો કી યાર ના રે ભાઈ હું શું લેવા આલુ આ લાલ્યામાં લાલભા ચાંદ નો થઈ ગયો પાછો હા લાલાજી બસ હા ના લાલાજી નહીં મેં તો લાલભા કહેવાનું જ કીધું તું ને હા લાલભા કો ભાઈ પૈસા આલો કી આ સાહેબ નો દંડ ભરાઈ જાય વાહ તારી એક્ટિવા લાવવા પૈસા હતા અને હવે દંડ ભરવા પૈસા નહીં આ પૈસા થી નહીં લાયા ભાઈ તો આ તો તમને બાળવા માટે 2 દાડા પૂરતું ભાડે લાયો હું ઓહો તો બા 1 રૂપિયો નહીં મળે હો ઈ ભાઈ પૈસા પોપટિયા દંડ ભરાવરાયો એ પોપટિયા હવે પેલું કરે છે હું આ તું એમ કહેતો તો કે મારા આઢું તો આપણે જઈએ બરાબર છે હવે આ દંડ ભરી દે તું હેડ તો ઓ તારી મારે જોડે લાયસન્સ તો હતું અચ્છા લાયસન્સ હતું આ તે ટોપું નતું પહેર્યું જાણે કા પણ તે તમે ટોપું લાયા હો તો હું પહેરું નકા હું કંકોરું પહેરું એ તો તને અમને પડી જો વાત કરી રહી તું કે મને આવડે જો તને આવડતું હોય તો ટોપું પહેરવું પડે વાત કરી રહી પૈસા ભોગી ભર દેવા ઓ કાકા ચાવી લાવ તમે સાહેબ એ લઈ જવા નહીં મળે હવે મારી વાત આપણો લાલભા બાજુ આવો લઈ જવા નહીં મળે એટલે તમારી દાદાગીરી હા આ બરાબર સાહેબ આરે પૈસા ભરી દે સાહેબ સાહેબ આ તો પૈસા લેતા હોય હેડો આ બે મિનિટ હો. લાલભા બાજુ આવો હું લાલભા હું તમને કગડું પૈસા આલો ને થોડા શું કરવા મને તો બાળવા એક્ટિવા લાયા હે તો ભાઈ મુહ લેવા પૈસા આલું ભાઈ એટલે ભાઈ અમારી ભૂલ થઈ જઈ હવે મારી શેડેમ રાખો તમે ઓહો હટ પૈસા તો આલુ આજ આ તમારી આબરૂ જાય એ ખાતર ન કે 1 રૂપિયો ના આલો પણ મને પાછા જણાલ છે એકો પૈસા એ પોપટલા લાલ છે હે હા તમારા લો પડશે કઈડા એટલે તારી ચાવી હું તો હેડો કે પકડી રાખો તો જા ઓહો ભાઈ સાહેબ એક્ટિવા ચલાવતા કને પકડો તો તમે તમને 2 જણા જો બે તો વધી ચલાવી જાઓ ને તો દંડ વધી જા તમને કહી દઉં બરોબર સાહેબ એક કામ કરો બે જેલમાં લઈ જજો આ છે લેવાનો બે તો હા જતા રહો જો હેડો આ બાજુ આવો આ બાજુ હા હાલ તો હાલો હાલ પૈસા હાલો કબૂલ કરો પેલા હું હાલ દીયું કઈડા કોઈ મરકા મારો આ બરોબર એ તમારે- મરેલા આ તારા કારણે આ બધું ભોગવવું પડે છે હું તો ઘેર આવતો તો ગમો ઓટો મારવા જતો તો તું કે ના મારા આઢો ના તો હેડો લાલભા મારી વાત આપણો હા. અમે 2 જણા 1000 રૂપિયા તમને મહિનો થાય ને એના પૈસા લ્યા બસ પગાર થાય એટલે હાલ દે અમારે ચોકીનો પગાર આવશે એટલે એ મારે નહીં જોવાનું તમે 2000 રૂપિયા આલશો આ મારી જવાબદારી બસ આ તો બરોબર સાહેબ ને કહું કાકા 6000 રૂપિયા તમારો ટોટલ દંડ થયો તમારે પૈસા આપવા નહીં કોઈ હું એક્ટિવા લઈ જાઉં એ સાહેબ તમે તો જમ બને એમ દંડ વધારે જો કઈડા બંધ દંડ વધાર્યો નહીં 1000 રૂપિયા હેલ્મેટ ના અને તમે નાહી ના એના 5000 રૂપિયા સાહેબ હવે મારી વાત સાંભળો હા ગુનો તો ઈવને કર્યો જ છે બરોબર હા. કેટલો હેલ્મેટ નો દંડ કેટલો થયો 1000 રૂપિયા 1000 રૂપિયા સાહેબ મારી વાત સાંભળો આ ડુહન તો કોઈ ખબર પડતી નહીં આ તો આજ જ લાવ્યું એક્ટિવા અને આજ જ બારગામ લઈને નીકળી પડ્યા છે એમ નહીં ખબર નહીં પડતી તો આ એક્ટિવા મારી બેલ તો અહીં આવડે સાહેબ મગજ નહીં મગજ જતું રહ્યું સાહેબ આમાં. મારી વાત આપણે કેવું થયું ખબર તમે તમારે શાંતિ રાખો કે ભલા મોણા હું કહું સાહેબ જે હેલ્મેટ નો દંડ થતો હોય એ અને બીજા 1000 રૂપિયા એમ કરીને 2000 રૂપિયા છોડો હાડો સાહેબ હવે મારી શરમ રાખો હો સાહેબ અને એમાં ઈવન પાન પૈસા નહીં મારા ઘરના આલુ હાલતો કાકા મારી વાત સાંભળો હા. આજ તો આ કાકાને કહેવાય હું તમને જવા દઉં પણ જો ભવિષ્યમાં આવું કરશો ને તો જેલના હરૈયા ગણે મરી જાઓ સાહેબ એ તો તમને ભાડે બીવાના જ આવે આવું ભૂલથી નહીં કરવાનું સારું નાહી ના જવાય દંડ થાય કો તો એક્ટિવા લઈ જઈ
આવી રીતના નાહી જાઓ ને તો તમે ગુનેગાર થો અલ્યા સમજ્યા પણ ભાઈ પૈસા તો હોવા જોઈએ. પૈસા ના હોય તો કોઈ નહીં આપણે એક્ટિવા મૂકીને આવતા રહીએ એ તો બે દાડા રહીને છોડાઈ આવવાનું એક તો ભાડે લાયેલું છે ને પેલો પછી મને ઠપકો આલે. એ આ તો તો પછી એવું હોય તો તમે હેલ્મેટ પહેરીને નીકળ્યા હોત તો હું તમને જવા દ્યોત. હા હેલ્મેટ પેલું જો હેલ્મેટ કોઈ એ સાહેબ ઈવના ઓલે નહીં કહેતા તમારા ઓલે જ કહે છે એ તમે હાઈવે ઉપર હેલ્મેટ વગર હેડો અને કદાચ છે ને તમારે ના થવાનું થઈ જાય ને તમને માથામાં જ વાગે તો પછી જવાબદારી કોની? રોમ વજી જાય તમારો વાત સાચી સાહેબ હો તમારી. સમજ્યા એટલે હવે બીજી વખત એક્ટિવા ઉપર કે ગમે એના ઉપર બેહો ને તો પછી હેલ્મેટ પહેરીને બેસજો પાછા. સારું વાત છે. લ્યો સાહેબ 2000 રૂપિયા હો પુરાઈન પૂરા હે 2000 માં છૂટો એટલું યાદ રાખજો. સારું. બાકી આજ તમને 5000 સિવાય હું છોડવાનો નતો. હા હા સાહેબ અમારી ભૂલ થઈ જાય. આ ગામમાં તો હેલ્મેટ ના પહેરો તો ચાલે પણ ચોક હાઈવે ઉપર જાઓ ને તો હેલ્મેટ પહેરવું પડે. સારું. ખરેખર લાલભા તમે આવી ગયા ને અમને બચાવી લીધા. હા ત્યાં તો અમે મને તો હાલવાના જ નતા ના પાડતા હતા હમણાં રસ્તામાં હોમાં ધચ્યા તા શું કહેતા હતા આ કૈરાની ભૂલ હતી કૈરાની. લડો બે જણા આઈ ગયો તે લે.